ઓકે, ફર્સ્ટ ઓફ વેરી ગુડ મોર્નિંગ બધા જ વિદ્યાર્થી મિત્રોને. તેના પર આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો સેશન સેલ ધ યુનિટ ઓફ ધ લાઈફ. એની અંદર આપણે આપણો નેક્સ્ટ ટોપિક છે યુકેરિયોટિક સેલ. એની અંદર આપણો નેક્સ્ટ ટોપિક છે યુકેરિયોટિક સેલ. એ યુકેરિયોટિક સેલ ની આપણે સ્ટડી કરવાની છે. યસ, યુકેરિયોટિક સેલ્સ. તો જનરલી હવે તમે જાણો જ છો, ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી. એક ક્વેશ્ચન એવો હતો કે યુનિસેલ્યુલર, મલ્ટીસેલ્યુલર, યુકેરિયોટિક સેલ, પ્રોકેરિયોટિક સેલ. યુકેરિયોટિક સેલની ડેફિનેશન પણ તમને ખબર છે. તો આમાંથી મને કોણ કહેશે યુકેરિયોટિક સેલની ડેફિનેશન? સર, યુકેરિયોટિક સેલ એટલે કે જેની પાસે મેમ્બ્રેન બાઉન્ડ ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય. યસ, મેમ્બ્રેન બાઉન્ડ. લિનિયર યસ, એમાં લિનિયર ક્રોમોસોમ્સ હોય, મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનેલ્સ પણ પ્રેઝન્ટ હોય. ઓકે, વેરી ગુડ. તમને સ્ક્રીન દેખાય છે? હા સર. યસ No, યા નો? sir. No. સર. Sir. ઓકે, હવે Yes. Sir. Yes, sir. Yes, sir. ઓકે, આપણો યુકેરિયોટિક સેલ ની અંદર આપણે મેજર બે ટાઈપ્સના સેલ ને સ્ટડી કરવાના છે. એ બે ટાઈપના સેલ મને કોઈ કહી શકશે કે કયા કયા બે સેલ છે જે યુકેરિયોટિક સેલ ની Plant અંદર? cell, animal Plant cell. cell and Yes. animal cell. યસ, એક્સેલેન્ટ, વેરી ગુડ. પ્લાન્ટ સેલ એન્ડ એનિમલ સેલ. તો આપણા યુકેરિયોટિક સેલની જે આપણે ડિટેલ જોવાની છે એ આપણે ઇન્ટ્રોડક્શન જે પાર્ટ છે આપણો આ બે પેરેગ્રાફની અંદર આવી જાય છે. બહુ જ ઈઝી છે. એ યુકેરિયોટિક સેલ્સ જનરલી હું પહેલા બોલી જાઉં છું, પછી આપણે બુક્સનું રીડ કરીશું એટલે તમારો આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. યુકેરિયોટિક સેલની વાત કરવામાં આવે તો યુકેરિયોટિક સેલની અંદર આપણે ટોટલ બે સેલ સ્ટડી કરવાના છે. એક છે પ્લાન્ટ સેલ અને એક એનિમલ સેલ. એની અંદર આપણે મેજર ડિફરન્સ પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ નો જોઈ ગયા છીએ શરૂઆતમાં ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે, કે પ્લાન્ટ સેલ છે એની પાસે સેલ વોલ હોય છે, એનિમલ છે એની પાસે સેલ વોલ હોતી નથી. તો હવે તમને બીજા પણ ડિફરન્સ પૂછે કે 2 માર્ક્સ ની અંદર એવો ક્વેશ્ચન પૂછે, 2 માર્ક્સ ની અંદર ડિફરન્ટિએટ પ્લાન્ટ સેલ એન્ડ એનિમલ્સ, પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમને પૂછવામાં આવે તો તમારી પાસે એક પોઈન્ટ તો છે કે ભાઈ પ્લાન્ટ સેલ પાસે સેલ વોલ હોય છે, એનિમલ પાસે સેલ વોલ હોતી નથી. ધેન આફ્ટર સેકન્ડ પોઈન્ટ પણ તમારી પાસે છે કે પ્લાન્ટ સેલ છે ફોટોસિન્થેસિસ કરે છે, ધેન આફ્ટર એની પાસે ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ છે, અને એનિમલ સેલ પાસે ક્લોરોપ્લાસ્ટ નથી અને એ ફોટોસિન્થેસિસ કરતું નથી. ઓકે, આ જે બે પોઈન્ટ્સ છે એના ડિફરન્ટ, એના સિવાયના બીજા પોઈન્ટ્સ તમે કહી શકો છો મને? પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ વચ્ચેનો મેજર ડિફરન્સ? In plants, the plastics are present, and in animals, plastics are not present. Yes, what is a plastic? Colorless. Photosynthesis. Colorless hoy. Yes, Yes. yes, colorless. Then after? Colorless. Photosynthesis માટે help કરે છે. Yes, Sir, it has chloroplasts and leucoplasts. yes, Yes. very good. Chloroplast, Photosynthesis ની અંદર help કરે chloroplast, leucoplast. Yes, it's called is a plastis. એટલે plant cell ની અંદર plastis present હશે. Then after plant cell ની અંદર મેજર પ્લાન્ટ સેલ ની અંદર સેલ વોલ પ્રેઝન્ટ હશે. ધેન આફ્ટર પ્લાન્ટ સેલ ની અંદર વેક્યુલ્સ પ્રેઝન્ટ હશે. વેક્યુલ્સ મીન્સ ખબર છે તમને? Food Storage storage. tank. Yes, sir. Food Yes. ને Sir, food storage અને Fresh water storage. યસ, ફૂડ, વોટર, એક્સા જે સ્ટોરેજ નું કામ કરે છે. જેમ આપણી નેક્સ્ટ આપણું જે પ્રીવિયસ ઓર્ગન હતું ઇન્ક્લુઝન બોડી, જે પ્રોકેરિયોટિક માં સ્ટોરેજ નું વર્ક કરતું હતું, એ જ ટાઈપનું યુકેરિયોટિક સેલ ની અંદર પણ સ્ટોર કરવાનું વર્ક કરે છે. તો સ્ટોરેજ કેવા ટાઈપના સેલ ની અંદર થાય છે? યુકેરિયોટિક સેલ ની અંદર, પ્લાન્ટ સેલ ની અંદર સ્ટોરેજ માટે વેક્યુલ્સ પ્રેઝન્ટ હોય છે, સેલ વોલ પ્રેઝન્ટ હોય છે અને પ્લાસ્ટિસ પ્રેઝન્ટ હોય છે. કમ્પેરિઝન ટુ એનિમલ સેલ ની અંદર આ સેલ વોલ પણ ન હોય, વેક્યુલ્સ પણ ન હોય અને પ્લાસ્ટિસ પણ ના હોય. Then after other hand, animal cell have a animal cell has a centrioles which are absent in almost plant cell. Animal cell છે એની પાસે centrioles હોય છે અને plant cell ની અંદર centrioles નથી હોતું. આ centrioles મતલબ ખબર છે? હા સર, વેક્યુલ જેવું જ હોય પણ થોડુંક ડિફરન્ટ હોય એનાથી.
વેક્યુલ જેવું જ હોય અને એનાથી થોડું ડિફરન્ટ હોય. હા સર, એટલે થોડુંક ડિફરન્ટ હોય એમ. ખોટું છે. બીજું કોઈ? હતું 9th માં બટ આખું યાદ નથી. અધર કોઈ? મેં આવડું આ 9th માં સેન્ટ્રોઝોમ્સ, આવતું હતું. સેન્ટ્રોઝોમ્સ, ચાલો નામ બદલી નાખું, સેન્ટ્રોઝોમ્સ. હવે ખબર છે સેન્ટ્રોઝોમ્સ એટલે શું? Yes sir. બીજા કોઈ? ઓમ Animal સિવાયના cell બીજા કોઈ? બસ હું પૂછું તે આન્સર આપવાનો, એટલે મને ખબર પડે કોને આવડે છે બેટા. બીજા કોઈને આવડે છે સેન્ટ્રોઝોમ્સ? ચાલો આ સેન્ટ્રોઇલ્સ નહીં, હું એને થોડુંક એક્સચેન્જ કરું નામ, સેન્ટ્રોઝોમ્સ. યસ યા નો? Complex of proteins. નો, કોમ્પ્લેક્સ ઓફ પ્રોટીન નહીં. તેના પર અધર કોઈ? ઓકે, તમે સેલ ડિવિઝન ની પ્રોસેસ સ્ટડી કર્યા છો 8, 9, 10th માં? Yes sir. ઓકે, સેલ ડિવિઝન ની અંદર મેજર ઓર્ગન હોય એ સેન્ટ્રોઝોમ હોય, જે ક્રોમોઝોમ્સ ને ડિવાઈડ Yes કરે. sir. યાદ આવ્યું કઈ? હા આ ટાઈપ નું હું ફિગર ડ્રો કરીશ ને એટલે બધાને ખબર પડશે કે હા સર આવું કઈક હોય. હા સર. આ એક સેન્ટ્રોઝોમ્સ છે, આ એક સેન્ટ્રોઝોમ્સ છે, આ આપણું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ ના ક્રોમોઝોમ્સ ને ડિવાઈડ કરવા આ ટાઈપ નું એક સેન્ટ્રોઝોમ્સ છે. આ ટાઈપ ની એક છત્રી જેવી એક પ્રોસેસ બનાવે છે. આ ટાઈપ નું આવું કઈ જોયું છે? Yes sir. બંને બાજુથી સેન્ટ્રોઝોમ્સ છે એ ક્રોમોઝોમ્સ ને ખેંચે છે. ક્રોમોઝોમ્સ ની જે બે પેર હોય એ બંને બાજુથી બંનેને ખેંચે છે. તો સેન્ટ્રોઝોમ્સ ને અહીંયા થોડું નામ એક્સચેન્જ આપીને કીધું છે, એનું નામ એક્સચેન્જ આપીને કીધું છે સેન્ટ્રોઇલ્સ. એને કહેવામાં આવે છે સેન્ટ્રોઇલ્સ. મતલબ એ વન ટાઈપ ઓફ ઓકે મેસેજ. ઓકે, 10th ની અંદર તમારા 10th નંબરના ચેપ્ટર ની અંદર એન્ડ 11th ની અંદર 10th ચેપ્ટર ની અંદર પણ તમારે આ સ્ટડી કરવાનું છે. સેન્ટ્રોઝોમ્સ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે સેલ ડિવિઝન થાય છે, તમે પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કર્યા છો. એનાથી થોડુંક ડીપમાં થોડુંક આગળ આપણે સ્ટડી કરવાનું છે. ઓકે, તો આ સેન્ટ્રોઝોમ્સ છે એ ઓન્લી એનિમલ સેલ ની અંદર પ્રેઝન્ટ હોય, પ્લાન્ટ સેલ ની અંદર પ્રેઝન્ટ નથી. પણ સમ ટાઈપ સ્પેશિયલ ટાઈપના જે પ્લાન્ટ સેલ છે એની અંદર પણ સેન્ટ્રોઝોમ પ્રેઝન્ટ હોય છે. એટલે 100% એવું પણ ના તમે કહી શકો કે સેન્ટ્રોઝોમ્સ છે એ પ્લાન્ટ સેલમાં ન હોય. ક્લિયર? એક એવા સ્પેશિયલ ટાઈપના પ્લાન્ટ હોય તો એની અંદર સેન્ટ્રોઝોમ્સ હોય છે. અને સેન્ટ્રોઝોમ્સ છે એનું ફંક્શન છે હેલ્પ ઇન સેલ ડિવિઝન પ્રોસેસ. સેલ ડિવિઝનની પ્રોસેસ છે એની અંદર હેલ્પફુલ થાય છે. તો હવે પ્લાન્ટ સેલ અને એનિમલ સેલનો મેજર ડિફરન્સ મને પ્લાન્ટ સેલનો કોઈ એક પોઈન્ટ બોલો કે પ્લાન્ટ સેલની અંદર સેલ વોલ હોય છે, એનિમલ સેલની અંદર સેલ વોલ નથી હોતી. પ્લાન્ટ સેલની અંદર પ્લાસ્ટિસાઇડ્સ હોય છે, ફોટોસિન્થેસિસ કરે છે. એનિમલ સેલ ફોટોસિન્થેસિસ નથી કરતા, પ્લાસ્ટિસાઇડ્સ એબ્સન્ટ હોય છે. પ્લાન્ટ સેલની અંદર સેન્ટ્રલ વેક્યુલ્સ જે વેક્યુલ્સ છે પ્રેઝન્ટ છે, એનિમલ સેલની અંદર એ એબ્સન્ટ છે. ધેન આફ્ટર એનિમલ સેલની અંદર સેન્ટ્રોઝોમ્સ પ્રેઝન્ટ છે, સેન્ટ્રોઇલ્સ પ્રેઝન્ટ છે, પ્લાન્ટ સેલની અંદર સેન્ટ્રોઇલ્સ એબ્સન્ટ છે. થઈ ગયો મેજર ડિફરન્સ. 4 પોઈન્ટ યાદ રાખવાના એટલે તમે 2 માર્કનો જે ક્વેશ્ચન છે એનો તમે આન્સર વ્યવસ્થિત સારી રીતે આપી શકો. ધેન આફ્ટર આપણી બુકની આપણે થિયરી રીડ કરીએ. યુકેરિયોટિક સેલ. ધ યુકેરિયોટિક્સ include all the protista, plants, animal and fungi. Yes. હવે પ્લાન્ટ્સ, એનિમલ અને ફંજાઈ આ તમે સાંભળ્યું છે, વાંચ્યું છે, ખબર છે. પણ પ્રોટિસ્ટ એટલે શું? પ્રોટિસ્ટા એવું બોલાય એને. તો પ્રોટિસ્ટા એક એનિમલ કિંગડમ છે, જે તમે ચેપ્ટર 1, 2 અને 3 જ્યારે 1, 2, 3 અને 4 સ્ટડી કરીશો, એટલે કે જે એનિમલ કિંગડમના જે ચેપ્ટર્સ છે યુનિટ નંબર 1 ના આપણા 1, 2, 3, 4 એ 4 ચેપ્ટર સ્ટડી કરશો ત્યારે તમારે પ્રોટિસ્ટા, મોનેરા એ ટાઈપના અલગ અલગ પ્લાન્ટ જે કિંગડમ છે, સોરી એનિમલ કિંગડમ છે એ આપણે સ્ટડી કરવાના છે. ત્યારે તમારો આઈડિયા ક્લિયર થઈ જશે. બટ યુકેરિયોટિક સેલ કેવા કેવા કિંગડમ ની અંદર કેવા કેવા ઓર્ગેનિઝમ્સ ની અંદર પ્રેઝન્ટ છે? તો પ્રોટિસ્ટા ટાઈપના એનિમલ્સ ની અંદર યુકેરિયોટિક સેલ હોય છે. પ્લાન્ટ્સ ની અંદર યુકેરિયોટિક સેલ હોય છે. એનિમલ્સ એટલે એનિમલ્સ ની અંદર આપણે હ્યુમન બીંગ, ગાય, ભેંસ, કૂતરો, બિલાડી બધા આવી ગયા. એન્ડ ફંજાઈ એટલા સેલ ની અંદર યુકેરિયોટિક સેલ હોય છે. ધેન આફ્ટર પ્રોકેરિયોટિક સેલ આપણે જોયું હતું બેક્ટેરિયા, સમ ટાઈપ ઓફ આલ્ગી અને બેક્ટેરિયા ની અંદર પ્રોકેરિયોટિક સેલ હોય. રાઈટ? એક્ઝામ્પલ યાદ રહેશે ને બંનેના એક્ઝામ્પલ યાદ રહેશે? નેન્સી, ટીશા, Yes, ત્રિષા કોરા, yes ત્રિષા sir. બાયણી. હા સર. હા સર.
Okay, very good. Then after, in eukaryotic cell, there is a extensive compartmentalization of the cytoplasm through the presence of membrane bound organs. મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગન્સ આવેલા હોય, બધા ઓર્ગન છે એ બધા ઓર્ગન મેમ્બ્રેન બાઉન્ડ હોય. એક પણ ઓર્ગન એવું નહીં હોય કે જેને મેમ્બ્રેન બાઉન્ડ ન હોય. પ્રોકેરિયોટિક સેલ ની અંદર અમુક ઓર્ગન ને મેમ્બ્રેન બાઉન્ડ હતા, અમુક ઓર્ગન ને મેમ્બ્રેન બાઉન્ડ ન હતા. એટલે એ બંને વચ્ચેનો એક મેજર ડિફરન્સ કહી શકાય. ધેન આફ્ટર યુકેરિયોટિક સેલ possess an organized nucleus with a nuclear envelope. યુકેરિયોટિક સેલ ની અંદર જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયર થી એન્વેલોપ છે. ઇન એડિશન યુકેરિયોટિક સેલ હેવ અ વેરાયટી ઓફ કોમ્પ્લેક્સ લોકોમેન્ટરી એન્ડ સાઇટોસ્કેલેટલ સ્ટ્રક્ચર. યુકેરિયોટિક સેલ નું સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ છે, એટલે કે બહુ ડિફરન્ટ છે કમ્પેરિઝન ટુ પ્રોકેરિયોટિક સેલ. પ્રોકેરિયોટિક સેલ યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ ની અંદર હતા અને એની અંદર સેલ છે એ સેલ ભેગા થઈને ટિશ્યુ ભેગા થઈને ઓર્ગન એવું કઈ નથી બનાવતું. જ્યારે eukaryotic cell છે એ eukaryotic cell, many type of eukaryotic cell are combined into the cell. Tissue are combined into organ and organ are combined in the body. તો આ ટાઈપનું જે ડિફરન્ટ જે સ્ટ્રક્ચર છે એ ટાઈપનું આપણને જોવા મળે છે. મતલબ eukaryotic cell છે એની વેરાયટી, એનું કોમ્પ્લેક્સિટી, એનું સ્ટ્રક્ચર એ બધું બહુ ડિફિકલ્ટ અને ડિફરન્ટ છે. their genetic material is organized into the chromosomes. અને જે eukaryotic cell છે એનું જે genetic material છે એ કોની અંદર હોય? ક્રોમોઝોમ ની અંદર હોય. ક્લિયર? then after major different આપેલો છે. all eukaryotic cell are not identical. બધા eukaryotic cell તમે એક એક કરીને આઈડેન્ટિકલ નથી કરી શકતા. તો એના માટે આપણે બે સેલ છે, બે પાર્ટમાં એને ડિવાઈડ કર્યા છે, પ્લાન્ટ સેલ એન્ડ એનિમલ સેલ. બંનેને આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે અને બંનેની અંદર જે મેજર ડિફરન્સ છે આપણે જોવાનો છે, જે આપણે જોઈ ચૂક્યા છીએ. યાદ રહેશે એટલું? Yes, sir. કમ્પ્લીટ 100%? ઓકે, તો આપણે પાછળ Yes, જોઈએ. sir. આપણી પાસે ઇમેજીસ છે, એની અંદર તમને આપેલું છે પ્લાન્ટ સેલની ઇમેજીસ આપેલી છે. તો તમે જોઈ શકો છો પ્લાન્ટ સેલની અંદર કેટલા કેટલા ઓર્ગન છે, કેવું કોમ્પ્લેક્સ એનું સ્ટ્રક્ચર છે. અને આ એક જ પ્લાન્ટ સેલ નહીં પ્રેઝન્ટ હોય બેટા, આવા ઘણા બધા પ્લાન્ટ સેલ પ્લાન્ટની અંદર પ્રેઝન્ટ હોય અને કોમ્પ્લેક્સ એક સ્ટ્રક્ચર સ્કેલેટલ આખું જે પ્લાન્ટનું બોડી છે એ બનાવતા હોય છે. એટલે કે પ્લાન્ટ સેલ છે, યુકેરિયોટિક સેલ છે એ કમ્બાઇન થાય, ટિશ્યુ બનાવે, ટિશ્યુ બનાવીને એ ઓર્ગન બનાવશે. ક્લિયર? લાઈક ઝાયલમ, ફાઇલમ એક્સેટ્રા અધર પણ ઓર્ગન છે એ કમ્પોઝ થતા હોય છે. રૂટ કમ્પોઝ થતો હોય છે, સ્ટીમ કમ્પોઝ થતો હોય છે, લીવ્સ કમ્પોઝ થતા હોય. એક લીવ્સ ની અંદર લાખોની સંખ્યામાં મિલિયન્સ ઓફ સેલ પ્રેઝન્ટ હોય વન લીવ્સ ની અંદર. ક્લિયર? યાદ રહેશે? બંનેની અંદર Yes, તમે sir. બંનેની ફિગર જોવો તો પણ તમને ખબર પડી જશે કે જે આપણે વાત કરી છે પ્લાન્ટ સેલ ની અંદર સેલ વોલ હોય, એનિમલ ની અંદર ન હોય. તો આ પ્લાન્ટ સેલ છે તો સેલ વોલ આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો સેલ વોલ છે. જ્યારે તમે એનિમલ સેલ ની ફિગર જોશો તો એનિમલ સેલ ની અંદર સેલ વોલ નહીં હોય. એ મેજર ડિફરન્સ તમારે ચેકઆઉટ કરવાનું છે. ધેન આફ્ટર માઇક્રોવિલી. યસ, એનિમલ સેલ ની અંદર એક અધર ઓર્ગન પ્રેઝન્ટ હોય, માઇક્રોવિલી, જે પ્લાન્ટ સેલ ની અંદર નથી અને આપણી બુક્સ ની થિયરી ની અંદર નથી લખ્યું પણ ઇમેજીસ ની અંદર આપેલું છે. માઇક્રોવિલી આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ ની અંદર, ડાયજેસ્ટિવ ટ્રેક ની અંદર ઇન્ટેસ્ટાઇન છે એની અંદર આ ટાઈપની વિલી હતી. આ વિલી છે એ સેલ માંથી કોઈ હોર્મોન્સ છે એક્સેટ્રા એને પોઝેસ કરવા એટલે કે રિલીઝ કરવા યુઝફુલ થાય છે. ધેન આફ્ટર કોઈ વસ્તુ એબ્ઝોર્બ કરવી હોય તો એબ્ઝોર્બ કરવા પણ આ માઇક્રોવિલી છે હેલ્પફુલ થાય છે. એટલે કે સેલ ની અંદર થી કોઈ લિક્વિડ બહાર કાઢવું છે અથવા તો એ લિક્વિડ છે એ જે સ્પેસિફિક ટાઈપનું લિક્વિડ છે, લાઈક ઇન્ટેસ્ટાઇન ની અંદર આ માઇક્રોવિલી છે તો ઇન્ટેસ્ટાઇન ની અંદર આ માઇક્રોવિલી નું વર્ક છે કે જે ન્યુટ્રિશન છે એને એબ્ઝોર્બ કરે છે, જે ન્યુટ્રિશન છે એને એબ્ઝોર્બ કરે છે. અને સમ ટાઈપ ઓફ માઇક્રોવિલી છે, સમ ટાઈપ ઓફ સેલ ને જે માઇક્રોવિલીસ છે એ મેની ટાઈપ ઓફ હોર્મોન રિલીઝ કરે છે. ક્યાં? ઇન્ટેસ્ટાઇન ની અંદર. એટલે કે જે આપણો ન્યુટ્રિશન, આપણે જે ખાધેલું છે, આપણું જે ફૂડ છે એ ફૂડનું કમ્પોઝિશન એટલે કે ફૂડ છે એ ડાયજેસ્ટ થવાની પ્રોસેસમાં ડાયજેસ્ટ ઇઝીલી થઈ શકશે. યાદ રહેશે માઇક્રોવિલી નું ફંક્શન? Yes, sir. માઇક્રોવિલી ઓનલી એન્ડ ઓનલી એનિમલ સેલ ની અંદર પ્રેઝન્ટ હોય. ધેન આફ્ટર આ માઇક્રોવિલી છે એ પાછું પ્રોકેરિયોટિક્સ ની અંદર પ્રેઝન્ટ ના હોય. એ પ્રોકેરિયોટિક્સ ની અંદર જે પ્રેઝન્ટ છે એને પીલી, ફિમ્બ્રીઝ એન્ડ ફ્લેજેલા કહેવાય. યાદ છે ને? Yes, sir. એ બંને વચ્ચેનો જે મેજર ડિફરન્સ છે એ યાદ રાખવાનો છે તમારા લોકોએ. ઓકે,
બાકી કઈ નવા એક પણ ઓર્ગન નથી, તમે બધું જોઈ ચુક્યા છો. ગોલ્ગી એપ્રોચ, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ન્યુક્લિયર એન્વેલોપ છે, ન્યુક્લિયસ છે, તેન આફ્ટર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બે ટાઈપની આવેલી હોય, માઇટોકોન્ડ્રિયા, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, સેન્ટ્રોઇડ્સ. અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ને એ આપણું સેન્ટ્રોઇડ્સ છે, એટલે કે સેન્ટ્રોઝોમ્સ છે. ઓનલી એન્ડ ઓનલી પ્લાન્ટ એનિમલ સેલ ની અંદર પ્રેઝન્ટ છે. પ્રીવિયસ તમે ક્યાંય પણ આ પ્લાન્ટ સેલ ની અંદર એ સેન્ટ્રોઝોમ્સ નહીં જોઈ શકો. તો આ મેજર ડિફરન્સ છે એ યાદ રાખવાનો. હવે યુકેરિયોટિક્સ ની અંદર આપણે બધા જ ઓર્ગન સ્ટડી કરવાના છે. ન્યુક્લિયસ કેવું હોય છે, ધેન આફ્ટર સેલ વોલ કેવી હોય છે, ધેન આફ્ટર પ્લાઝમા મેમ્બ્રેન કેવું હોય છે, ધેન આફ્ટર માઇટોકોન્ડ્રિયા કેવું હોય છે, એનું ફંક્શન શું છે, ધેન આફ્ટર ગોલ્ગી એપર્ટેસ, ગોલ્ગી કોમ્પ્લેક્સ શું છે, ધેન આફ્ટર માઇટોકોન્ડ્રિયા, રિબોઝોમ્સ, ક્લોરોપ્લાસ્ટ, આ બધા ઓર્ગન કેવા છે બંનેની અંદર એ આપણે સ્ટડી કરવાના છે. યાદ રહેશે? યસ સર. ઓકે, તો આ સ્ટડી છે એ નેક્સ્ટ આપણે આવતા લેક્ચર ની અંદર કરીશું. અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. આપણો ટાઈમ પણ પૂરો થવા આવ્યો છે. યસ, ફટાફટ બોલજો, ટાઈમ અપ થઈ જશે. પીડીએફ મોકલી દો ને અમને ફટાફટ, યા તો પછી તમે જે શું કહેવાય પીડીએફ માં સબમિટ નહીં કરો તો બી આવી જાય છે. ઓકે, તો હું ફટાફટ ટ્રાય કરું છું. મે બી ટાઈમ અપ થઈ તો જશે. પછી અમે પાછું રીલોગિન કરીએ ત્યારે મોકલી આપજો. ઓકે, સેકન્ડ ટાઈમ આપણે લોગિન થઈએ ત્યારે આપણે થઈ જઈશું. જો આ મને